ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશન સિંદૂર દરમિયાન ભ્રામક સોશિયલ મીડિયા પોસ્ટ કરવા બદલ એક શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના 22 એપ્રિલ 2025ના રોજ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા સાથે જોડાયેલી છે. આ હુમલામાં 26 નિર્દોષ ભારતીય પર્યટકોના મોત થયા હતા. ભારત સરકારે આ હુમલાના જવાબમાં ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. આ ઓપરેશન હેઠળ પાકિસ્તાનમાં આવેલા આતંકવાદી તાલીમ કેન્દ્રો પર હવાઈ હુમલા કરવામાં આવ્યા. કાર્યવાહી ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને આતંકવાદ વિરોધી નીતિના ભાગરૂપે કરવામાં આવી. દરમિયાન ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના ટેકનિકલ સેલે 0855 નામના ઇન્સ્ટાગ્રામ હેન્ડલર પર શંકાસ્પદ પોસ્ટ મળી. આ પોસ્ટમાં ભારતીય સૈનિકોના પરાક્રમને બિરદાવવાને બદલે નાગરિકોમાં ભય ફેલાવવાનો અને સરકારના નિર્ણયને ખોટું ઠેરવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પોલીસે આ મામલે ગારિયાધાર ભાવનગરના રહેવાસી આઇનુલ અનિશભાઈ શેખ સામે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે કે જે બાદ એસઓજી પોલીસે તેની શોધખોળ હાથ ધરી આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમીન પાર્ક સાથે CN24 ન્યૂઝ ભાવનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.